નો પેઇન ઓનલી ગેઇન ઇઝી ઇંગ્લિશ મેથડમાં આપ સર્વે મિત્રોનું હું ધર્મેશ દવે સ્વાગત કરું છું. આજથી મારા વિડીયો ચેનલના માધ્યમથી હું આપના સુધી હરરોજ મળતો રહીશ અને અલગ અલગ ઇંગ્લિશના ટોપિક્સ પર આપની સાથે ચર્ચા કરતો રહીશ. સામાન્ય રીતે એક એવી માન્યતા હોય છે કે ઇંગ્લિશ એટલે લગભગ ઘણા ખરા લોકોનો પરસેવો છૂટી જતો હોય, પરંતુ હું આપ ખાસ બધા મિત્રોને જણાવું, ધોરણ 11-12 મતલબ કે હાયર સેકન્ડરી હોય, કોલેજમાં ગ્રેજ્યુએશન ચાહે બીકોમ, બીસીએ, બીબીએ, બીએસસી કે કોઈ પણ ડિસિપ્લિનની અંદરમાં આપ ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય, અને હા, ખાસ કરીને હાલનો જે ટ્રેન્ડ છે એ મુજબ ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા આપ સર્વે બધા મિત્રો માટે હું લઈને આવ્યો છું આપના સુધી ઇઝી ઇંગ્લિશ. આ સિસ્ટમ નો પેઇન ઓનલી ગેઇન ઇઝી ઇંગ્લિશ મેથડમાં આપ સર્વે મિત્રોનું હું સ્વાગત કરું છું. આપણા વિડીયોની શરૂઆત આજથી જ આપણે કરવા જઈ રહ્યા છે. ઇંગ્લિશ માટે જે સામાન્ય એક માન્યતા હોય છે કે બહુ જ મુશ્કેલ છે, પરંતુ હું આપ બધા મિત્રોને એક એવી ઇઝી મેથડ દ્વારા તમારા સુધી એક વાત પહોંચાડવાની કોશિશ કરું છું. આપ બધા જોઈ શકો છો. સૌ પહેલા આજના આપણા ટોપિકની શરૂઆત સામાન્ય રીતે એક ટેન્સ વિશેની માહિતીથી કરશું. બધા લગભગ હાઈસ્કૂલથી લઈ અને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય ત્યાં સુધી એવું માનતા હોય કે ભાઈ ગમે એટલું અમે ભણ્યા છીએ, તેમ છતાં ટેન્સની બાબતમાં હજુ પણ આપણે ઘણું બધું શીખવાનું બાકી છે. મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે જે કોલેજની અંદરમાં હોય છે અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યા છે, તેમ છતાં એમને પૂછવામાં આવે કે ભાઈ આપ મને ટેન્સના નામ કહેશો, તો એક જ જવાબ હોય છે, સર એ થોડું યાદ નથી રહેતું. આવા સામાન્ય પ્રશ્નો હોય છે. પણ મિત્રો આપ બધાને હું જણાવું કે આ એકદમ ઇઝી મેથડ દ્વારા હું તમારી સામે આજે મૂકવા જઈ રહ્યો છું. સૌથી પહેલા આપના સુધી હું એ વાત મૂકવાની કોશિશ કરું કે જે વિડીયો મારા તમે જોઈ રહ્યા છો, આજથી જ એક પણ વિડીયો મિસ કર્યા વગર દરેક વિડીયો તમારે ડાઉનલોડ કરવાનો રહેશે અને વન બાય વન બધા જ વિડીયો હું તમારા સામે શેર કરતો જઈશ અને આપને ઇંગ્લિશની અંદરમાં એક્સપર્ટ બનાવીશ. તો ચાલો આપણે ટેન્સના બિલકુલ નામથી શરૂઆત આજે કરીએ છીએ. સામાન્ય રીતે એવું કહેવાય કે કુલ કેટલા ટેન્સ હોય એવો જ્યારે પ્રશ્ન આપણી સામે આવે તો હું આપ બધાને જણાવું કે કાળ કુલ 3 છે. ટેન્સ મતલબ ટાઈમ મતલબ કાળ કુલ કેટલા છે તો કે 3 કાળ છે. કયા 3 કાળ છે? સામાન્ય રીતે જ્યારે આપણો હાલનો સમય છે એને આપણે પ્રેઝન્ટ કહેતા હોઈએ, વર્તમાન કહેતા હોઈએ. ત્યારબાદ આપણો જે ભૂતકાળ જે વીતી ગયો સમય છે એને આપણે પાસ્ટ કહેતા હોઈએ અને આવનારો સમય છે એને આપણે ફ્યુચર કહેતા હોઈએ. તો બેસિકલી મિત્રો યાદ રાખો કે કુલ કાળ કેટલા છે તો કે 3. હવે જે હું સિક્વન્સમાં આપની સામે મૂકું છું એ જ સિક્વન્સમાં આપણે બધા જોતા જવાના છે, એ જ રીતે યાદ રાખવાનું છે. આપને જરૂર જણાય તો વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરી અને તમારે યાદ મારી જોડે રાખતું જવાનું છે. હું આપના સુધી એકદમ સરળ પદ્ધતિથી મૂકવા જઈ રહ્યો છું. સૌથી પહેલા 3 કાળ છે. આપ અહીંયા જોઈ શકો છો. પહેલો ટેન્સ એટલે પ્રેઝન્ટ, ત્યારબાદ બીજો ટેન્સ એટલે પાસ્ટ અને ત્રીજો ટેન્સ એટલે ફ્યુચર. તો આ સિક્વન્સ જ તમારે હંમેશા યાદ રાખવાની છે. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર મતલબ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ વાત યાદ રહી ગઈ છે બધા મિત્રોને? તો ચલો હવે જોઈએ કે આ 3 કાળ છે તો કાળના પ્રકારો કેટલા હોય. સામાન્ય રીતે પૂછવામાં આવે કાળના પ્રકારો જણાવો તો બધા એક જ જવાબ આપતા હોય છે, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ 4 શબ્દોના ઉલ્લેખ કરે. હું આજે મારા વિડીયોના માધ્યમથી આ બધા જ વિદ્યાર્થીઓને જણાવવા માંગુ છું એકચ્યુઅલી આ કાળના પ્રકારો છે જ નહીં. બહુ સામાન્ય એવી વાત કરું આપને, કોઈ પણ વાક્ય જ્યારે આપણે બોલવું હોય તો એ વાક્ય બોલવા માટે 2 બાબતોની આપણે આવશ્યકતા હોય છે. એક તો તમે કોઈ ક્રિયાનો ઉલ્લેખ કરશો અને બીજું આપણે સમયનો ઉલ્લેખ કરીએ. આ 2 વસ્તુનું જ્યારે મિલન થાય ને ત્યારે જ એક કાળ બનતો હોય છે. ફરીવાર બોલું છું, સૌથી પહેલા શું જોશે તો કે સમયનો ઉલ્લેખ થવો જરૂરી છે, બીજું શું જોશે તો કે ક્રિયાનો ઉલ્લેખ થવો જરૂરી છે. આ 2 બાબતો જ્યારે ભેગી થશે
ત્યારે એક વાક્ય બનતું હોય છે. આ બધાને જણાવું કે 3 કાળ તો મેં તમારી સામે લખ્યા જ છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. હવે આ 4 જે શબ્દો છે જે ખૂબ જ પ્રચલિત છે, કયા કયા? સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ બોર્ડ પર જોઈ શકો છો. બેકગ્રાઉન્ડમાં આપની સામે 4 ક્રિયાના જે પ્રકારો છે એ આવી રહ્યા છે. હું આ બધાને જણાવું કે આ 4 છે શું? એ કાળના પ્રકારો નથી. આ વાત બિલકુલ ધ્યાન પર લેજો. એ છે ક્રિયાના પ્રકારો. ક્રિયા કુલ 4 પ્રકારની હોય છે. આપણે સવારે જાગીએ અને રાતે સૂઈ જઈએ, આપણે જન્મ લઈએ અને મૃત્યુ પામીએ, ત્યાં સુધીનો જે સમયગાળો છે એ દરમિયાન આપણે જેટલી પણ ક્રિયાઓ કરીએ છીએ એ કુલ 4 ભાગની અંદરમાં વહેંચી શકાય. એ કયા 4 ભાગ છે? તો કે પહેલું છે સિમ્પલ, બીજું છે કન્ટિન્યુઅસ, ત્રીજું છે પરફેક્ટ અને ચોથું છે પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો આ કુલ 4 છે. શેના પ્રકારો છે? માઇન્ડ વેલ, આ ક્રિયાના પ્રકારો છે. આ શેના પ્રકારો છે? ક્રિયાના પ્રકારો છે. આપ વિડિયો વચ્ચે પોઝ કરીને પણ વાત બિલકુલ ધ્યાનમાં લેજો. મારી સાથે આ શબ્દો તમે દોહરાવી પણ શકો છો. કુલ મેં તમને 7 શબ્દોથી અત્યાર સુધીમાં વાકેફ કર્યા. કયા 7 શબ્દોથી વાકેફ કર્યા? તો કે 3 કાળ છે. કયા કયા છે? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. 4 મેં ક્રિયાના પ્રકારોથી વાકેફ કર્યા છે. કયા 4 ક્રિયાના પ્રકારો છે? સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. કુલ મળીને તમારી સામે કેટલા શબ્દો થયા? તો કે 7 શબ્દો. હવે જો ભાઈ, બિલકુલ ઈઝી મેથડથી માત્ર અને માત્ર 2 થી 4 મિનિટની અંદરમાં આપ આ બધા જ 12 કાળના નામ છે એ સ્પષ્ટ રીતે અને બિલકુલ કોઈ પણ દિમાગને સ્ટ્રેસ આપ્યા વગર યાદ રાખી શકવાના છો. તો ચાલો જોઈએ કઈ રીતે તમે યાદ રાખશો. મારી એક વાત બિલકુલ ધ્યાન પર લેજો. હમણાં જ મેં કહ્યું કે એક વાક્ય બનવા માટે શું જરૂર પડે? તો કે સમય અને બીજું શું? ક્રિયા. તો હવે ક્રિયા તો 4 પ્રકારની છે. કયા 4 પ્રકારની છે? વારંવાર દોહરાવું છું એટલા માટે કે એકદમ આપણને યાદ રહી જશે. કયા 4 પ્રકારની ક્રિયા છે? સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ ક્રમ બિલકુલ ભૂલાવો જોઈએ નહીં. આ બિલકુલ વાત યાદ રાખવાની છે આપ બધાએ. હવે આપ સમક્ષ હું એ વાત સ્પષ્ટ કરી દઉં કે 4 પ્રકારની જે ક્રિયાઓ છે એ 3 કાળની અંદરમાં બનવી શક્ય હોય છે. હું શું કહેવા માંગુ છું? ફરીવાર આપને જણાવું. 4 પ્રકારની ક્રિયા મતલબ કે સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એ પ્રેઝન્ટમાં પણ બને છે, એ 4 ક્રિયાઓ પાસ્ટમાં પણ બને છે અને એ 4 ક્રિયાઓ ફ્યુચરમાં પણ બને છે. આપ સમજો છો? 4 પ્રકારની ક્રિયાઓ 3 કાળની અંદરમાં બનવી પોસિબલ છે. જો આવું હોય તો તમારી સામે એવું કહી શકાય કે સિમ્પલ એક્શન છે એ 3 કાળમાં બને છે. જો સિમ્પલ એક્શન 3 કાળમાં બનતી હોય, હવે ખાસ મિત્રો ધ્યાન રાખજો, હવેથી જે હું બોલવા જઈ રહ્યો છું એ બધાએ મારી જોડે તમારે બધાએ દોહરાવવાની જરૂર પડશે. દોહરાવશો, મારી સાથે બોલશો એટલે હું તમને ગેરંટી આપું છું કે માત્ર ને માત્ર 2 જ મિનિટની અંદરમાં જે વર્ષો સુધી આપ નથી કરી શક્યા, કાળના નામ યાદ રાખવાની વાત હોય એ વર્ષો સુધી નથી કરી શક્યા, એ માત્ર 2 જ મિનિટમાં આપ કરી શકવાના છો. તો મારી જોડે દોહરાવવાનું ચાલુ કરશો આપ બધા. સૌથી પહેલો કાળ એટલે કયો? તો કે સિમ્પલ. માનો કે સિમ્પલ છે એ 3 કાળની અંદરમાં બનવું પોસિબલ હોય સિમ્પલ એક્શનનું, તો કયા 3 નામ તૈયાર થશે? તો આ રીતે જોતા જઈએ. તમારી સામે અહીંયા બેકગ્રાઉન્ડમાં પણ આવી રહ્યું છે. સિમ્પલ જો 3 કાળમાં બનવું પોસિબલ હોય તો 3 નામ તમારી સામે તૈયાર થશે. કયા? પહેલો શબ્દ અહીંયાથી લેશું. મતલબ કે 3 કાળ છે, 4 ક્રિયાઓ છે. પહેલી ક્રિયા ઉઠાવી આપણે. પહેલી ક્રિયા ઉઠાવી અને 3 કાળ સાથે જોડતા જઈએ તો કયા 3 નામ તૈયાર થશે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. તો જોયું મિત્રો, 3 નામ તમારી પાસે થયા. તમે શું કર્યું? તમે માત્ર પહેલી એક્શન ઉઠાવી. કઈ છે પહેલી એક્શન? સિમ્પલ. અને 3 કાળ સાથે જોડી. 3 કાળ સાથે જોડતા કયા 3 નામ તૈયાર થયા? તો કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. આપને યાદ રહ્યું? આપ બધાએ દોહરાવવાનું ખાસ ભૂલશો નહીં. ત્યારબાદ બીજી એક્શન છે. કઈ છે બીજી એક્શન? આપ અહીંયા પણ જોઈ શકો છો, કન્ટિન્યુઅસ. આપ જુઓ, કન્ટિન્યુઅસ એક્શન પણ જો 3 કાળમાં બનવી પોસિબલ હોય તો કયા 3 નામ તૈયાર થશે? તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર. તો આપની સામે ફરી એક 3 નામ તૈયાર થયા છે. અહીંયા તમે શું કર્યું? માત્ર બીજી એક્શન ઉઠાવી છે. કઈ છે? કન્ટિન્યુઅસ. અને 3 કાળ સાથે જોડતા 3 નામ કયા તૈયાર થયા? તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર. વચ્ચે મિત્રો કહી દઉં, આ બધાની અંદરમાં સૌથી અગત્યનું શું છે? તમને આપેલા 7 શબ્દોનો ક્રમ. તમને આપેલા 7 શબ્દોનો ક્રમ એ સૌથી અગત્યનો છે.
એટલા માટે છેલ્લા 3 નામ આપણે 3 કન્ટિન્યુઅસ બનાવ્યા, ત્યારબાદ ત્રીજી એક્શન આવે છે. કઈ છે ત્રીજી એક્શન? આપ જોઈ શકો છો, પરફેક્ટ. પરફેક્ટ એક્શન પણ જો 3 કાળમાં બનવી પોસિબલ હોય તો કયા 3 નામ તૈયાર થશે? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર. ક્લિયર છે એટલી વાત? શું કર્યું અહીંયા આપણે? ત્રીજી એક્શન ઉઠાવી. કઈ છે ત્રીજી એક્શન? તો કે પરફેક્ટ. પરફેક્ટ એક્શન 3 કાળ સાથે જોડાય તો કયા 3 નામ તૈયાર થયા? ફરી એકવાર બોલીએ છીએ આપણે, આપ બધા દોહરાવતા જજો. પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર. ત્યારબાદ છેલ્લી ક્રિયા છે. છેલ્લામાં શું બને છે? તો કે પરફેક્ટ અને કન્ટિન્યુઅસ બંને પ્રકારની ક્રિયા એ 3 કાળ સાથે જોડાય. ચોથી ક્રિયા જોવા જઈ રહ્યા છે. કઈ છે ચોથી ક્રિયા? પરફેક્ટ કન્ટિન્યુઅસ. જો 3 કાળ સાથે જોડાય તો કયા 3 નામ તૈયાર થશે? તો કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. અહીંયા શું કર્યું આપણે? તો કે માત્ર ચોથા પ્રકારની ક્રિયા ઉઠાવી, પરફેક્ટ કન્ટિન્યુઅસ, અને 3 કાળ સાથે જોડતા ગયા. કયા નામ બન્યા? પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. મિત્રો, તમારે કોઈ જ દિમાગ ઉપર સ્ટ્રેસ આપવાનો નથી. માત્ર 7 શબ્દો તમને ખબર હોવા જોઈએ, જેમાં બહુ જ ઈઝી છે. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર જે 3 કાળ છે અને 4 પ્રકારની ક્રિયા છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. શું કર્યું આપણે? તો કે 4 પ્રકારની ક્રિયાઓને 1 બાય 1 લેતા ગયા અને 3 કાળ સાથે જોડતા ગયા. બધા જ મારી જોડે એકવાર 12 નામ જે બન્યા છે એ દોહરાવશું. શું કરવાનું છે? પહેલી એક્શન ઉઠાવવાની છે, 3 કાળ સાથે જોડવાની છે, બીજી, ત્રીજી, ચોથી, આમ કરીને કુલ 12 નામ આપણે બનાવવાના છે. એકવાર એક સાથે બોલીશું આપણે બધા. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. ત્યારબાદ બીજી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર. પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર. અને લાસ્ટમાં આવે છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. મિત્રો, 12 નામ યાદ રાખવા એ ખૂબ જ સરળ હોય છે. આ વિડીયો માત્ર સાંભળવા માટેનો વિડીયો નથી. હું તમારી સામે હરરોજ નવા ટોપિક સાથે ઈઝી ને ઇંગ્લિશ છે એને એકદમ ઈઝી બનાવવાની તમારી સામે કોશિશ કરીશ. પણ આપે મને પ્રોમિસ કરવું પડશે કે મારા વિડીયોને જોતાની સાથે જ ડાઉનલોડ કરો અને મારી જોડે બોલવાનું પણ ચાલુ રાખો. આપ મારા વિડીયોને કોઈ એક જગ્યાએ એકલા બેસીને પણ નિહાળી શકો છો, સાંભળી શકો છો. પરંતુ મિત્રો, આપ બધાએ પ્રોમિસ કરવાનું છે, હું જ્યારે પણ અહીંયાથી તમને કહું કે આપ દોહરાવો તો આપ ખાસ બોલજો પ્લીઝ. કારણ કે મારી જે મેથડ છે, જેનું નામ મેં આપ્યું છે નો પેઇન ઓનલી ગેઇન ઇંગ્લિશ મેથડ, અને આ મેથડના માધ્યમમાં હું જે આપને સૂચન આપું છું એને આપ ફોલો કરશો તો હું માનું છું કે ચાહે એ કોલેજના વિદ્યાર્થીઓ હોય, સેકન્ડરી, હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ્સનો હાલ જે ક્રેઝ છે એમના વિદ્યાર્થીઓ હોય, એના માટે આપણું ઇંગ્લિશ એકદમ સરળ બની રહેશે. આજે આપણે આપણા વિડીયોના માધ્યમથી કુલ 12 ટેન્સના નામ ઉપર કામ કર્યું છે, જે સૌથી બધા માટે શું હોય છે તો કે માથાનો દુખાવો બની ગયો હોય છે. માત્ર ઈઝી મેથડ દ્વારા આપણે અહીંયા 12 નામ કઈ રીતે યાદ રાખવા એ જોયું છે. હું મિત્રો આપ જણાવું કે જે ગામમાં આપણે જવું છે એ ગામનું આપણને નામ ન ખબર હોય તો એ ગામમાં કઈ રીતે પહોંચી શકાય. અને એટલા માટે જ આજના વિડીયોની શરૂઆત આપણે આ રીતે કરી છે. સૌથી પહેલા 12 ટેન્સ જે છે એમના નામ તમારા સમક્ષ મૂકવાની મેં કોશિશ કરી. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે ચોક્કસપણે આ જ સિરીઝની અંદરમાં નેક્સ્ટ ટોપિક ઉપર આગળ જવાના છીએ. ત્યાં સુધી રજા લઈએ અને મારા વિડીયોની આપ બધા રાહ જોજો. હું ફરી એકવાર આપની સમક્ષ વિડીયો લઈને આવીશ, ચોક્કસ આવીશ. ત્યાં સુધી આપ સર્વેનો મિત્ર ધર્મેશ દવે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. થેન્ક યુ વેરી મચ.